શીર્ષક નીચે સાગરબાઈએ સુંદર કાર્યક્રમ કર્યો. વાતો તો વાલની જ કરવી જોઈએ, ડખો ન થાય. આ પૂજ્ય જગત વિખ્યાત એવા ભગવાન કૃષ્ણનું ધામ ઘર દર્શન કરવા જેવું છે. તમે કોક જે જાઓ એવા તુલસી શ્યામના પૂજ્ય મંત બાપુ અહીં પધાર્યા છે. અમારા પ્રતાપભાઈ છે, પૂજ્ય બાપુ ધનસુખ બાપુ છે, અને બીજા બધા બાપુ. આપણે નામ ન આવડતા તો કંઈક કરવું જ પડશે ને. હું વાલની વાતો કરીશ તો કે વાલની વાતો એ અંતરની વાતો, ઊંડાણની વાતો છે. વાલ એટલે પ્રેમ. આપો હજી આપો. હા, અમારા સાગરભાઈએ કેવો સુંદર કાર્યક્રમ કર્યો. વાલની વાતો, પ્રેમની વાતો કે એકવાર સાંભળ્યા પછી કા માણસ ત્યાગ કરી દે ને કા ગાંડો થઈ જાય. આપણે નહીં કરીએ આ વાત સાચી તો, કારણ કે વાલની વાતો એ તો દિલની વાતો છે. ક્યાંક જ કરાય. જો મારું મન મોકળું તો મૂકી શકો એવું કાંઈ છે નહીં. પણ કેવા સુંદર વક્તાઓ, ઈસરદાર અમારો યોગેશ નાની ઉંમરે ઝપટ વગાડે છે. આ કવિરાજ કેવું બોલ્યા. કિરીટદાન દિવાળી શું કરે, હળગાવે બેસું. કેવી એની, હું તો એ અભ્યાસ જ કરું છું. અને આ તો શિબિર કરો ને 8 દીની, યોગેશે કીધું ના તોય પૂરું ન થાય એવો મુદ્દો છે. એટલે મૌન રે અને વાત થાય વાલની વાત, ઉતાવળથી થાય તકરારની વાત. હળવે ધીમે એ વગાડા વાળા ક્યાં ગયા બધા? આ પણ શું આપણને થોડું નથી આવડતું એવું છે. હું ગાતો નથી, પણ કોક દે મને મજા આવે ગાઈ નાખ્યું. પ્રેમ છે, પ્રેમ ગેલહાગરો છે. હા, ગેલ એટલે જ પ્રેમ. સંસ્કૃત ભાષા છે. ગેલ એ પ્રેમ અને સાગરો એટલે દરિયા જેવો પ્રેમ છે. તમે હાલ્યા જ કરો, એ ખૂટે નહીં. આ દરિયા નહીં પ્રેમ છે. દરિયો પ્રેમથી જોડાયેલો છે તો જ બહાર નીકળી જાય ને. હા, પેલા નદીઓ દરિયામાં જતી, દરિયો ઊંચો થાય. સોમાહમ દરિયામાં ન જવાય, ડુંગરા જેટલો ઊંચો થાય. હડું શું કામ ઊંચો થાય? બધી નદીઓ આવે ને જોવા હાથ. આ વાલની વાતો કરું તમારા સામે. અને ચાલી આવો બસ સ્ટેન્ડમાં જેમ સાહેબો હામો જાય એમ જ દરિયો હામો આવે છે. 7-8 વર્ષ નદીઓ ન ગઈ તો દરિયો બહાર નીકળી ગયો. બોલો શું નામી થયું? બોલો અમુકને ન બહાર નીકળવું જોઈએ. હવે મારું માનવું છે, અમુકને મોટાને ન સલકાવવું. હા, શું કહું, મને મોટા ગમે. જો તમારે પ્રેમ જ જોતો હોય તો ગરીબ પાસે જાઓ. પ્રેમમાં ગરીબ રહ્યા. અને હા, હકીકત કહું છું, તમે જાઓ, ગોદડા નવા કાઢે, ખાટલા નાખે, પાણી છાંટે, તમારા માથે હવા નાખે, એને ભગવાન એવું લાગે. આ નાના માણસો આવી સેવા કરે. મોટા તો આપણને બીડીયું લેવા મોકલે. સામેથી માવા લેતા આવજો, પ્રધાન મામા ઉપાડો કઈ પાછી.
એટલે આમ મોટા મને ગમે. હા, અમારો કવિ કાગ લખે કે મોટા બીજા માટે હોય એ જ મોટા કહેવાય. બીજા માટે હોય એ જ મોટા કહેવાય. અવાજ આપે તો આપે તો લે હું ઓરો આવો. હા, પણ શું કરું? ભગત બાપુ લખે વાલ એને કહેવાય ઉત્પન્ન કરીને બીજાને આપી દે. જે પાકે એ બીજાને દઈ દો, જે ઉત્પત્તિ આવી એ બીજાને દઈ દો, તો જ પ્રેમ ટકશે. નહીં આપત પ્રેમ નહીં રે, કુટુંબમાં નહીં રે. દેવું એ તો મુદ્દો છે, પણ કોણ આપી શકે? જાડવા સંત. આ સંત બેઠા એક ચોપાઈ સાંભળાવો તમને. હા, વાલ કોને કહેવાય? એ સંત આપી શકે. ભલે ગાંડો હોય, ઘેલો હોય, એવું ન નક્કી કરે કે ઠાકોર સાહેબ હોય તો હાસો. સંતને બધા હરખા હોય. અને જેને સંતના દર્શન નથી, કિરણ બાપુ, એની આંખો તો કોડા જેવી છે, એની આંખો તો મોરના પીસા જેવી છે. જેને સાધુ જોયા નથી નકામી આંખ્યું. હા, એક ચોપાઈ સંભળાવી મારે બાપુ. એટલા બધા દૂરથી છે તુલસી શ્યામ. તમે કોક દી આટો મારો, 8 વાગ્યા પછી મળવા નીકળવાની મનાય છે. ત્યાં સિંહ આવે, સિંહ છૂટા સિંહ જુઓ, પગની કપાસ્યું મટી જાય. આ ધરતીનો વાલ છે, અહીંયા સિંહ પાકે છે. નાલામાં આફ્રિકાનો છે, પણ કેવા રિટાયર ઓફિસર જેવા કોથળા જેવા છે. સૌરાષ્ટ્રમાં જે સિંહ છે એ ભાતીગળ સિંહ છે. જોવાની મજા આવે. ભલે ઉભો ઘડી બીકે વહી જાય. સિંહ, સાધુ, ચારણ આ ડુંગરાવાસી છે. કેસર ચંદન નિજ કુરંગ ચારણ સેદુર ને સિદ્ધ એ નગર માનો નીપજે પહાડા મેં પ્રસિદ્ધ. અત્યારે ગવાય છે નગરમાં જોગી ભલે આવ્યા. મજા આવે આપણને. હોત ને બાપુનું ક્યાં મેળીએ 8 માળખી. વળી બાપુને મૂકવા જવા પડે. અમુક બાપુ લાવી લાવો ને પાછા મૂકવા જવા પડે. નહીં નહીં, એ મીરપુર નહીં. લાવો લ્યો. હા, હાથી હાસો અને સંત હાસો, કવિ હાસો અઘરો છે. કે જે વાલા કરતા આવડતો હોય ને એ જ સંતને જીતી શકે. સંત પૈસાથી ન ખરીદી શકાય, પણ એકવાર સંત દર્શન જરૂરી છે. એવું આપણા માટે આજે તુલસી શ્યામના મંત બાપુનું અને નાથજી બાપુનું આપણે દર્શન થયું છે. એટલે એક ચોપાઈ સંભળાવું છું. હું શું સંભળાવું? આમાં કોણ કાશમાં પડે? અઘરા મુદ્દા છે. એક સંભળાય. શું કામ? કે સંત પ્રત્યે મને વાલ છે. વાલની વાતો સંત પ્રત્યે વાલ ન હોય ના તો આ બધું નકામું છે. સાહિત્ય નકામું છે, કલા જગતે નકામું છે, જગતની સૃષ્ટિએ નકામી છે. જો સંત ન હોય તો બોલો, આવું કંઈક છે. એક ચોપાઈ બહુ સ્વામીજી લખે તો આપણું કામ નહીં. આ હવે તમને એમ થાય ગાણે બનાવી છે ચોપાઈ. દુહો, કવિત, સંત, જાંગડી ભાષાના ગીતો એ ચારણી સાહિત્યમાં આવે. શિસ્ત સાહિત્ય કરવું જરૂરી છે. ભણેલા લખે એ શિસ્ત કહેવાય, અભણ લખે એ સાહિત્ય, લોક સાહિત્ય કહેવાય. હા, ભણેલાની મજા આવે. એક બેન બિલાડી નવરાવતા હતા. કે બાજુવાળા કે નવરાવમાં મરી જઈશી. તો વળતા વેળા તો બિલાડી મરેલી પડી હતી. એને ઠપકો આપ્યો કે આ બેન કહેતો હતો ને નવરાવામાં મરી જાય છે. કે નવરાવાથી નથી મરી, નીચોવી નાખી. કે એમાં સાહિત્ય નીચોવી નાખ્યું છે. હું શું કહું, વર્ષોથી હાલ્યું આવે સાહેબ. વાલ તો ધરતીનો ને આકાશનો ઊંચી થઈ થઈને કહેતી હોય કે આવો આવો કલદાર સાહેબા, આવા વર્ષો મુસળધાર, તમે માદળના એ મોભી કેદી આવશો રેજી, એ તમે સાગરના એ જાયા રે કેદી. લોડ સડે
એક બોજો કાંઠે પગે અને બીજું સડે એમ વાલની વાતો એવી છે, હાલી જ આવે પણ વાલ સંત સાથે કરાય, વાલ ઈશ્વર સાથે કરાય, વાલ એટલે પ્રેમ, વધે ન કરાય. આ પ્રેમ અને કોકડું દેણું આ ભૂલમાં થાય, કરવાની સીટ નથી, ખબર તો પછી પડે ખોટું થયું. આ તો સમય મમે બધું વીવી ગયું હોય. શું તમને હું કહું, તમે ડાયા માણસો છો. આ હોલ છે પ્રાચીન, આ હોલને લાખો રૂપિયા, કરોડો રૂપિયા, 2-3 કરોડે હબો કર્યો, ઘુમટ પડઘા પડતા. અને હમો કર્યા પછી પહેલો પ્રોગ્રામ મેન અનુરાધા પોડવાલે કર્યો હતો અહીંયા. હા, અનુરાધા એવું ગાય છે, હાલો જ આવે શું અહીં ગાયકી કહેવાય. અને બેનું સારું ગાય કે શું કામ, એને એરિયલ લાંબા હોય, ચારે કોઈ હવામાન ખેંચે. વિજ્ઞાનનો પ્રયોગ છે. કલાકારો કથાકારો મોટા મોટા બાલ શું કામ નાખે, ઘણું સુધરે એટલે. તમારે અવાજને સુધારવો છે તો બાલ વધારો. કથાકારો કેવો મોટો મોટો બાલ, પણ જ્ઞાન પણ વધે છે બાલથી. ઋષિ મુનિઓ ચોટલી રાખતા, શું કામ, એ પ્રાર્થના કરે ઉપર બાંધે ચોટલી, ઊંઘ આવે ને તો ખેંચાય, વળી જાગી જાય. કદાચ રૂઢિ સુસ્ત પ્રયોગ. અત્યારે તો ભાતના માણસ પ્રયોગ કરે છે. હું શું કહું છું, વાલ એનું નામ કહેવાય, કુટુંબ કરે એટલું જ કરાય. પછી બીજા કોઈ ક્ષમકારે જઈને વાતો કરી ન આવે, બીજાની વાતો ઓછું ધ્યાન દેવું. હમણાં એક બાપુ વાત કરતા હતા, પ્રતાપભાઈ, બહેનોને, હિન્દુસ્તાનની બહેનોને આદેશ આપ્યો કે ન ઘસવાથી વાળ વધે, અને વાળ વધે અને તાલ જેવું હોય ને ત્યાં વાળ ઉગે પણ ખરા, ન ઉગતા હોય તો વાળ ઉગે. આખા હિન્દુસ્તાનની બાજુ સોરી. હવે એક બેન તો લાજ કાઢીને નખ ઘસતા હતા. લાજ કાઢીને કેમ નખ ઘસો છો? એ કે બહુ ઘસ્યા તો મૂછું ઉગી ગઈ. પ્રયોગ ન કરાય કોઈ દી તો આવું તો કેટલાય શીખડાવે બાપુ. શું કોને કેવું અમારે સોપાઈ તો જે સંભળાવી નથી. એટલે એક ચોપાઈ સંભળાવી છે કે જીન કે નયન બાઈ સંત નાઈ દેખા, જેની આંખું એ સંતનું દર્શન નથી થતું. એટલે પ્રેમનો ખ્યાલ ન હોય છે કે જીન કે નયન બાઈ સંત નાઈ દેખા, તો લોચન મોર પગ કર લેગા. સત દર્શન વિનાની આંખો નકામી છે અને ભક્તિ વગરનું જીવન નકામી છે. હા, ભક્તિ વગરનો માણસ કેવો હોય કહું, બકરીને ગળે આંસળો હોય ને એવો, દૂધ આવે નહીં, સરવામ નડે. હે પણ વાળ રાખજો, પ્રેમ રાખજો, હમામાં દાંત કાઢજો. સવારે બાપ દીકરો દાંત કાઢજો, ભાઈ ભાઈ હસજો. આ મૂળ તો તમારે વાલ જ પેદા કરવો છે કે નહીં, એની મોટી દવા છે. આમાં બોલો, ઘરનાનું સન્માન કરો. સવારમાં હાર પહેરાવી દો, ભલે ખુશ થાય. એને હું જે કહેવા માંગુ છું, અંદરો અંદર સન્માન શરૂ કરો, પગે લાગવાનું શરૂ કરો. જે છોકરા મા બાપને પગે લાગીને નિશાળે જાય છે ને એ કોઈ દી નપાસ થતા નથી. નપાસ તો ક્યાં થાય છે, પાદરા બગીચા બે જાય. હા, બાળકો મને બહુ ગમે, બાળકોમાં બહુ બુદ્ધિ હોય છે. એના પાસે બેસજો, મોટો વાલ આપી શકે બાળકો. એક છોકરાને સાહેબે કીધું કે ટ્રેનનું ચિત્ર દોર, તો ગાડી દોરવાનું કીધું ને, એ ગાડી ન દોરી, મોટા મોટા પાટા જ બનાવ્યા. સાહેબ કે ગાડી ક્યાં, પાટા કેમ? કે સાહેબ ટ્રેન વહી ગઈ એટલે જ પાટા દેખાય ને. કે બાળકનું જે માનસ છે. બાકી સિયારામ સબ જગ
જાની અને કરવું પ્રદાન આજોરી જુપાની. આનંદ આનંદમાં રહેવા જેવું છે. અને જ્યારે જે આવા સંત મળે ને ત્યારે કદી ગાંઠ મારી દે જીવનમાં મળે તો. એક ડોશી આખી રાત ગોદડું સીવ્યું ને સીવીને મૂકી દીધું. સવારે જોયું ને કેવું ગોદડું સીવાનું છે, જોયું તો ગોદડું સીવેલું જ નહીં. હા, એમને હતું. કેમ આવું કેમ બન્યું કહું? દોરાણ ગાંઠ જ નહોતી મારી આખી રાત હોય હોરી ગઈ. જીવનમાં ક્યાંક ગાંઠ વાગી જાય. ભાગ્ય બળો તો રામ ભજ, વખત બળો કશું દે, અને અકલ બળી ઉપકાર કરી દેહ તેરા પડે. બીજી વાર કહું સાગરબા, આ સાહિત્યનો ધોધ એ વિશ્વ સુધી પહોંચે છે. બધા ધોધ એવા છે ઉપરથી હેઠા ઉતરે છે. સાહિત્યનો ધોધ એવો છે હેઠેથી ઉપર જાય છે. એને હાંસવા જેવું છે. આ સમાજની મૂડી છે, સમાજ રક્ષણ કરે છે. ધન્યવાદ, આભાર. કઈ વધારે સમય લીધા સિવાય તમારી સમક્ષ રજૂઆત લઈને આવે છે ડૉક્ટર રણજીત વાઘ.